તો દરેકે દરેક સાધક છે જે થોડાક સરખી રીતે સ્થિર થયા છે, એ બધાએ આ અનુભવ કરવા જેવો છે. શું અનુભવ? અને અનુભવ ખરેખર તમે બરાબર હું કહું છું એ પ્રમાણે એકાગ્ર બનશો ને તો આ જે અત્યારના આમાં દર્શાયું ને એ અનુભવ તમને થશે કે જ્યારે તમને સખત પીડા, સમજો કે હાથમાં હોય કે પગમાં હોય કે માથામાં હોય, આમ એક સખત એક દુખાવો હોય પડો, એ દુખાવો હોય પડો ત્યારે જ્યાં સુધી તમારો ઉપયોગ દુખાવામાં છે ને ત્યાં સુધી તમે દુખાવાનું વેદન કરશો. અને અજ્ઞાન છે એટલે વેદનની સાથે તમે એક મેક અંદર ભળી જશો. દુખાવાની સાથે ભળી જશો એટલે તમને ક્લેશિત ભાવ થશે. અરે આ દુખાવો મને કેમ આવ્યો, આ મુશ્કેલી મને કેમ આવી, અને કેમ જલ્દીથી દૂર કરું, આવી ભાવના થાય. પણ એ જે ઉપયોગ છે એ ઉપયોગ તમે બરાબર સાધન ઉપર લઈ લો, સાધન ઉપર લઈ અને ત્યાં બરાબર એકાગ્ર બનો. અહીંયા દુખાવો છે પણ તમે તમારા ઉપયોગને ત્યાંથી હટાવી લીધો, હટાવી અને સાધન ઉપર આવી ગયા. જ્યાં સુધી તમે સાધન ઉપર હશો, એટલે કે સાધન ઉપર એકાગ્ર હશો, ત્યાં સુધી ઓલો દુખાવો હશે તો પણ એનું વેદન નહીં થાય. અને આ પ્રયોગ કરનારને થોડીક સેકન્ડ માટે તો અનુભવ થાય જ. એને ખબર પડી જાય કે ભાઈ હું 5 સેકન્ડ આ દુખાવાથી પર સાધન ઉપર આવી ગયો હતો અને મને દુખાવાનું વેદન નહોતું થતું. પછી આ જે અનુભવ છે ને એ અનુભવની અંદર જીવને અંતર્મુખ થઈ અને સાધનામાં એકાગ્ર થવા ને માટે થઈને આમ બરાબર ગ્રીપ આવવા માંડે, એને બરાબર ખ્યાલ આવવા માંડે કે જે બહાર જે થતું હતું એનાથી બહાર જે થતું એ ભલે થયા કરતું, એમ એના ઉદય મુજબ થયા કરતું, પણ હું જો સાધનામાં એકાગ્ર થાઉં છું તો મને એ વસ્તુ નડતી નથી, મને એ વેદન થતું, એટલે કે મને એ દુઃખનું વેદન નથી થતું. થોડાક સાધકોને મેં પર્સનલ વાત કર્યા પછી એ અનુભવ પણ કરેલો હશે, પણ આ અનુભવ કરવા જેવો છે. એ કરશો ને એટલે અંદરથી એક આંતરિક બળ મળશે કે ઓહો કેવી વાત છે કે મારો ઉપયોગ છે એ બરાબર આ શરીરની જે પણ ક્રિયા થતી હોય ત્યાંથી હું હટાવું, સાધનામાં એકાગ્ર થાઉં છું તો પછી જે શરીરમાં થઈ રહ્યું હોય એને હું વેદન નથી કરતો, એને ખ્યાલમાં આવી જશે.